નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર અને આપને બધાને જય રામાપીર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવો અને કોઈપણ પ્રકારનું એડ્રેસ અપડેટ કરવું તેને લઈને એક મહત્વની માહિતી આપીશું। મિત્રો, તમે આજ સુધી ઘણી લાઈનોમાં અને ઘણી જગ્યાએ તમારે ધક્કા ખાવા પડતા હતા। મોબાઈલ નંબર લિંક કરવા માટે પણ તમે ઘણીવાર તમારો મોબાઈલ નંબર લિંક આધાર કાર્ડ સાથે કરવું હોય તો તમે વારંવાર ધક્કા ખાતા હતા। તેને લઈને સરકારશ્રીએ એક એપ્લિકેશન લોન્ચ કર્યું છે। મિત્રો, તેની અંદર તમે તમારા ઘરે બેઠા તમારા ફેસ વેરિફિકેશનથી આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો। મિત્રો, તેને લઈને આજના વિડીયોની અંદર આપણે મહત્વની માહિતી આપીશું। તો મિત્રો, વિડીયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો। આપણી આ ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો। મિત્રો, સૌથી પહેલાં આ પ્રકારનું તમારે આધાર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે। લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને તમને પ્લે સ્ટોરમાંથી આસાનીથી મળી જશે। તો મિત્રો, આ પ્રકારનું ઇન્ટરફેસ આવે તમારે તેના પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો, નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। મિત્રો, નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ તમારે જોવા મળી જશે। હવે મિત્રો, અહીંયા તમારો આધાર નંબર એન્ટર કરવાનો છે। જે પણ તમારો આધાર નંબર હોય તે એન્ટર કરી અને તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું। તેના પર ક્લિક કર્યા બાદ તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। ટર્મ એન્ડ કન્ડિશન તમારે અહીંયા ટીક દેખાય તેના પર ક્લિક કરી અને એક્સેપ્ટ કરી લેવાનું છે। એક્સેપ્ટ ક્લિક કર્યા બાદ આ પ્રકારનું ઇન્ટરફેસ આવે। તમારો જે પણ મોબાઈલ નંબર લિંક હોય આધાર કાર્ડ સાથે તે અહીંયા ફોનમાં હોવો જરૂરી છે। ના હોય તો તમે તમારો બીજો નંબર પણ એન્ટર કરી શકો છો। મિત્રો, તો મિત્રો, તમારો આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે તેની અંદર ઓટીપી આવશે અને વેરીફાઈ થશે। તો મિત્રો, આ મોબાઈલની અંદર કોઈ પણ પ્રકારનો જે પણ મોબાઈલ નંબર લિંક ના હોય તો બીજા મોબાઈલની અંદર તમે એપ્લિકેશન ઓપન કર્યું હોય અને તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે તે પણ બીજા મોબાઈલની અંદર હોય તો પણ તમે કરી શકો છો। મિત્રો, તમારો મોબાઈલ નંબર વેરિફિકેશન થયા બાદ તમારે અહીંયા કન્ટિન્યુ ફેસ ઓથેન્ટિકેશન પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। કન્ટિન્યુટી વિથ નંબર પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો, આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। હવે તમારે તમારા જે ગ્લાસ પહેરેલા હોય અથવા લાઇટની અંદર રહેવાનું છે એટલે તમારો ચહેરો ફેસ દેખાય કમ્પ્લીટલી તે પ્રકારે અને તમારે આંખનું બ્લિંક કરવાનું છે। મિત્રો, તો મિત્રો, જોઈ શકો છો। મિત્રો, આ પ્રકારે તમારે રહેવાનું છે। હવે તમારે આંખનું 2 વાર બ્લિંક કરવાનું છે અને તમારું ઓથેન્ટિકેશન છે તે કમ્પ્લીટલી થઈ જશે। ત્યારબાદ તમારા મોબાઈલની અંદર તમારું આધાર કાર્ડ લોગિન થઈ જશે અને તમારું ફેસ થઈ જશે। હવે પ્રોસેસના આઇકન પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો, હવે તમારે 6 ડિજિટનો એક પિન બનાવવાનો છે। તો મિત્રો, આ પ્રકારે તમારે 6 ડિજિટનો એક પિન બનાવી લેવાનું છે। મિત્રો, 6 ડિજિટનો પિન બરાબર આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। હવે તમારી લેંગ્વેજ બદલવી હોય તો બદલી શકો છો અને અહીંથી નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે। હવે તમે આ પ્રકારનું ઇન્ટરફેસ દેખાય। QR કોડ જોવા મળે તે QR કોડ તમે કોઈપણ પ્રકારની કોઈપણ જગ્યાએ તમારું વેરિફિકેશન કરાવતા હોય અથવા તો તમારું સ્કેન દ્વારા આઈડેન્ટિટી તમારે પહેલાં આધાર કાર્ડ આપવું પડતું હતું। હવે તમે તમારો આ પ્રકારનો જે QR કોડ છે તે આપીને તમારું ઓથેન્ટિકેશન કરાવી શકો છો। મિત્રો, તમારે કોઈપણ પ્રકારનું અપડેટ કરાવવું છે તો તમારા આધાર કાર્ડ પર ક્લિક કરવાનું છે। મિત્રો, તમે બીજું પણ આધાર કાર્ડ એડ કરી શકો છો। તો મિત્રો, અહીંયા આ પ્રકારે સ્લાઇપ કરશો તો તમારું આધાર કાર્ડની અંદર જેટલી પણ ડિટેલ છે એટલે કે કમ્પ્લીટલી આધાર કાર્ડ તમારું જોવા મળી જશે। હવે મિત્રો, અહીંયા તમને 2 ઓપ્શન દેખાય। તમારે શેર આઈડી કરવી હોય તો તેના પર ક્લિક કરી અને તમારી આઈડીને શેર કમ્પ્લીટલી એટલે તમારું આધાર કાર્ડ શેર કરી શકો છો। મિત્રો, તે પણ લિમિટેશન પ્રમાણે શેર કરી શકો છો। જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો અહીંથી ડાઉનલોડ પણ કરી શકો છો। અને મિત્રો, સિલેક્ટિવ સેવ પર ક્લિક કરશો એટલે તમે જે પણ તમારા સિલેક્ટ કરશો તે એડ્રેસ સિલેક્ટ કરશો તો એડ્રેસ જ બીજા વ્યક્તિ જોડે શેર થશે। તે રીતના તમારું પ્રોપરલી શેર કરી શકો છો। મિત્રો, આ રીતના તમે શેરનું ઓપ્શન પર ક્લિક કરી શેર કરી શકો છો। તમારું કમ્પ્લીટ આધાર કાર્ડ શેર કરવું હોય તો બીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરી કમ્પ્લીટ આધાર કાર્ડ શેર કરી શકો છો। મિત્રો, તો મિત્રો, હવે તમે નીચે સ્લાઇડ કરશો એટલે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા સર્વિસનું ઓપ્શન જોવા મળે તેના પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો, હવે તમારે મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો પહેલું ઓપ્શન છે તેના પર ક્લિક કરી મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો। મિત્રો, સૌથી પહેલાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારો પ્રોસેસિંગ ટાઈમ 30 દિવસનો લાગશે અને ₹75 તમારી ફ્રી લાગશે। મિત્રો, અહીંયા નવો મોબાઈલ નંબર એડ કરવો હોય તો તમે ચેન્જ કરવું હોય તો પણ કરી શકો છો। આ રીતના તમે 5 મિનિટની અંદર રિક્વેસ્ટ કરી શકો છો। મિત્રો, આગળની પ્રોસેસ આવે બીજા વિડીયોની અંદર લાઈવમાં બતાવશું। તમારે જો મોબાઈલ નંબર એડ કરતાં શીખવું હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો। બીજા નંબરમાં છે એડ્રેસ અપડેટ કરી શકો છો, નોમ અપડેટ કરી શકો છો એટલે કે તમારું નામ હોય તે અપડેટ કરી શકો છો અને મિત્રો ઈમેલ આઈડી પણ અપડેટ કરી શકો છો। મિત્રો, આ રીતના તમારે નવા એપ્લિકેશનનો યુઝ કરી અને તમે ઘરે બેઠા આધારની અંદર ગમે તેવી સર્વિસ તમે ફ્રી ઘરે બેઠા લઈ શકો છો। મિત્રો, થોડા તમારી ચાર્જની અંદર
મિત્રો આ વિડીયોની અંદર કમ્પ્લીટલી માહિતી તમને આધાર કાર્ડને લઈને મળી ગઈ હશે। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। દરેક ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો। મિત્રો આ પ્રકારના વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જરૂર જોડાયેલા રહેજો।